ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 4 બુધવાર. નિરંજન કહે, હે અલખજી, ભગવાન વિષ્ણુને વળી અવતાર જન્મ લેવા એવો કેવો કુળધર્મ અને કેવા તપસ્વી સ્ત્રી પુરુષ ને સ્થાન વિસ્તાર કેમ પસંદ કરવો પડે અને શા માટે તે સમજાવો. અલખજી કહે, જરા સાવધ થા. જેમ કોઈ ખેડૂતને સારો પાક પકવો હોય, સારું ફળ મેળવવું હોય તો પહેલાં તેની જમીનની ફળદ્રુપતા, બી, પાણી, વાતાવરણ, પાક લેવાની સૂઝ વગેરેનો વિચાર કરવો પડે છે, તેમ અહીં પણ વિચાર જન્મ સાફલ્યનું ફળ વિચારવું પડે છે. હોય દેવાંશી જે દેવને ઓળખે. જમદગ્નિને જાણતા પહેલાં એના મૂળના તું દર્શન કર. બજારમાં એક શાકભાજી લેતા દુકાનમાં અને શાકભાજી તરફ ચારે બાજુ જોવું પડે છે કે કોઈ સડેલું તો નથી આવી જતું ને. જો એક શાકભાજીની ખરીદીમાં આટલું ધ્યાન રાખવું પડે છે તો આ તો ભૂમિભાર ઉતારવા માટેનું ફળ તૈયાર કરવાનું છે. સમજ્યું? ચાલ જરા જમદગ્નિના મૂળ તરફ નજર કર. ગુર્જર દેશે રેવા તીરે ભૃગુ ઋષિ તેની પત્ની ખ્યાતિ સાથે સુંદર આશ્રમ બાંધી વિચિત્ર મંત્રતંત્ર વિદ્યાની સાધના કરે છે. તેમને ત્યાં રુચિક નામનો તપસ્વી પુત્ર, તે પણ તેના પિતા જેવો જ તપસ્વી. હિમાલય જઈ તપ સાધના કરી બહુ વિદ્યા પ્રાપ્ત કરી પોતાના ઘરે આવી ગયો. તેણે તપ કરી દેવર્ષિઓને પ્રસન્ન કર્યા. તેથી તેમના આશીર્વાદથી તેણે પણ ઘણી ગુપ્ત વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી. આ રુચિક ઋષિ એ જ જમદગ્નિના પિતા. પિતા ભૃગુ ઋષિએ ગૃહસ્થાશ્રમ પૂર્ણ કરી પિતૃઋણમાંથી મુક્ત થઈ જીવન મુક્ત થવા માટે ઋષિકને લગ્ન કરવાનો આદેશ આપ્યો. પિતરાજ્ઞાને શિરોમાન્ય કરી કન્યારત્નને શોધવા તેણે ધ્યાન ધરી કાન્યાકુબ્જ ગાંધી રાજાની સુંદર રૂપવતી કન્યા સત્યવતીને જોઈ. મનોવેગે ગાંધી રાજાને ત્યાં આવી કન્યાદાનની માંગણી કરી. ગાંધી રાજાએ આ બ્રાહ્મણ ઋષિ વનવિહારી પુત્રને જોઈને ક્યાં તેની રાજકુમારી કન્યા અને ક્યાં આવો દરિદ્રી ઋષિપુત્ર. કેમ કે દરેક બાપને પોતાની વહાલી દીકરીના કન્યાદાન માટે એવો પોતાના કુળ જેવા સમૃદ્ધ અથવા પોતાનાથી વધુ સમૃદ્ધિવાળો કુળનો જમાઈરાજ જોઈતો જ હોય છે. અહીં કેટલાક લોકો બાહ્ય દેખાવ જુએ છે તેવું અહીં આ ઋષિપુત્રને રાજા દારિદ્રી સમજે છે અને પાછો છે તપસ્વી. રાજા વિચારે છે કે તપસ્વી ઋષિપુત્ર છે. ઋષિઓ પાસે તપસિદ્ધિને કારણે કશું અશક્ય હોતું નથી. છતાંય દીકરી રાજવી પુરુષની છે ને. જો ના પાડે તો શ્રાપ આપી મારું બધું જ ભસ્મ કરી નાખશે. એટલે રાજાએ એક યુક્તિ કરી. મારી કન્યા અનેક વીરોએ માંગી છે, પણ મેં એક શરત મૂકી છે. તે શરત જો કોઈ પાડે તો તેને હું કન્યાદાન દઉં. એ પ્રતિજ્ઞા એવી છે કે 1000 શ્યામકર્ણ શ્વેત ઘોડા લાવીને મને આપે તેને જ હું કન્યાદાન દઉં. તપસ્વી રુચિકે મનોવેગે આ ઘોડા વરુણલોકમાં જોયા. તેઓ ત્યાં ગયા. અશ્વપાલના કહેવા પ્રમાણે મદિરાપાનથી ઉન્મત્ત અશ્વો માનવ કર્મા વશ થાય તેવા નથી તેવું સુણતા જ રુચિકે
પોતાની ઓળખ અને કન્યાદાન તથા ગાદી રાજાની પ્રતિજ્ઞાની વાતની સમજ આપી. અશ્વપાલ પણ ઋષિપુત્રના તપસિદ્ધિથી ડરતો હતો. તેથી શ્યામકર્ણ હજારો શ્વેત અશ્વો બતાવ્યા. જ્યાં રુચિકની નજર પડતા અશ્વો શાંત થઈ ગયા. તે અશ્વોને લઈને ગાદી રાજાને આપીને તે અદ્ભુત શક્તિના દર્શન કરાવે છે. તેનું સામર્થ્ય તેજ જોતા પોતાની કન્યાનું દાન કર્યું. તે રાજા સંસારમાં અપુત્ર હતો. તેણે રુચિક પાસે સંતાન પ્રાપ્તિના આશીર્વાદ માગ્યા. થોડો સમય સાસરે રહી સત્યવતીને લઈને પિતાના આશ્રમે પધાર્યા. જ્યાંથી અશ્વો નીકળ્યા અશ્વતીર્થ એ જાણ, ગંગાસાગર સંગમે સર્વ પાપ હરમાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 22 દોહરો 50. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.